કપટ, મતલબ અને સ્વાર્થનો સરવાળો કેજરીવાલ 31/10 ગુજરાતમાં આવે છે, ખેડૂતોની વાત કરવા માટે આવે છે, હકીકતમાં પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે આવે છે, કારણ કે એને ખેડૂતના ખની ખબર નથી, ખેતીના ખની ખબર નથી. પુરાવા છે. તમને જો એવું લાગતું હોય કે બાપુ ખાલી વિરોધ કરે છો તો એને પૂછજો કે મગફળી જમીનમાં થાય કે બહાર થાય. એને એ પણ પૂછજો કે ગલકું વેલામાં થાય કે ઝાડ ઉપર થાય. એને એ પણ પૂછજો કે માંડવી હોય કે ઘઉં હોય કે કંઈ પણ એ કેટલી જારીએ હોવાય. ઘણું બધું છે. એને એ પણ પૂછજો કે નિંદામણ અને પાક દાંતરડી લઈને જઈએ તો પાક કાઢી નાખવાનો હોય કે નિંદામણ કાઢી નાખવાનું હોય. એને એ પણ પૂછજો કે સાહ કેમ નખાય, કઈ રીતે નખાય. ધોર્યો એટલે શું એને પૂછજો. નાકું વાળવું એટલે શું એને પૂછજો. રાતે વાહુકું કરવું એટલે શું એને પૂછજો. એ પ્રશ્નની એને ખબર નથી, કઈ જ ખબર નથી. એમને જય જવાન જય કિસાન કરવા આવી નીકળ્યા છે, માત્ર પોતાનો ચહેરો ચમકાવવા માટે. આવી બધી ચિંતા થતી હોય તો પંજાબમાં સરકાર છે, અહીંયાથી થોડું ઘણું પેકેજ અહીંના ખેડૂતોને આપવું જોઈએ. એ કઈ નહીં થાય. તમારા રૂપિયા ખર્ચો અને મને બોલાવો અને હું જય જવાન જય કિસાન કરું, રિઝલ્ટ નામે 0. આવું ન હોય. સાથે સાથે એક વાત કહું કે ખેડૂત એ જગતનો તાત છે. આ દુનિયામાં જીવતો જાગતો ભગવાન છે. એના પ્રશ્નોને લઈને લડવું જોઈએ, તાકાતથી લડવું જોઈએ. સ્વાર્થ, પોતાના સ્વાર્થ માટે જો કોઈ ખેડૂતને કેજરીવાલની જેમ હાથો બનાવે તો ભાઈ સહન કરવામાં નહીં આવે, તાકાતથી વિરોધ કરવામાં આવશે. એમને આવા પ્રશ્નોની સાથે સાથે એ પણ પૂછજો કે ખેતી કોઈ દી કરી બાપ દાદામાં, ખેતીમાં કઈ રીતે હોય એ કઈ ખબર પડે? કોઈ જવાબ નથી. મારે એ કહેવું છે કે ખેડૂત માટે જે લોકો લડે છે, સ્વાર્થ વગર લડે છે, ખેડૂતની વેદના જેનાથી સહન નથી થતી, એટલે કોઈ પણ જાતના મતલબ કે સ્વાર્થ વગર ખેડૂત હિત માટે લડે છે, એને હું દંડવત કરું છું. તમે લોકો કેજરીવાલની સભામાં ન જતા, એને બદલે ત્યાં જે 2-5 કલાક તમે આપો, જિંદગીના બગાડો, પછી 50, 100, 200, 500, 1000 રૂપિયાનો ખર્ચો કરો. એ ખર્ચો અને એ સમય જે સ્વાર્થ વગર ખેડૂત માટે લડીને જેલમાં હોય અથવા સ્વાર્થ વગર ખેડૂત માટે લડતો કોઈ નેતા હોય તો એને મદદ કરજો, તો કે બી બમણું થશે. બાકી તમારી જિંદગીની 5 કલાક વેસ્ટ જશે. આવવા જવામાં જે નાસ્તા પાણીનો ખર્ચો થશે એ વધારાનો. એના કરતા વાસ્તવમાં ખેડૂતની ચિંતા છે, ખેડૂતને ઓળખે છે, ખેતીને જાણે છે, પ્રશ્નોને સમજે છે, અને પછી એ ખેડૂતના આંસુએ આંસુ પોતે પાડીને ખેડૂતની સ્વાર્થ વગર જો ચિંતા કરતો હોય તો એવા માણસની મદદ કરજો. પછી એ કોઈ પણ પ્રાંતનો, કોઈ પણ ધર્મનો કે કોઈ પણ પક્ષનો હોય, એમાં આપણે નથી પડવું, પણ સાચી ચિંતા કરનારને જ સાથ આપજો. બાકી આવા મતલબી સાથે ગમે એટલું ડીંગો કરશો ને તાલીઓ પાડશો ને જય જવાન જય કિસાન કરશો તો આનાથી કઈ થાય એમ નથી. આપણા બધાના ખભે એટલે કે ખેડૂતના ખભે બંદૂક ફોડવા આ કેજરીવાલ અને એની ટોળકી નીકળી છે. કેનામાં કેટલું ડેપ્થ છે હું જાણું છું, કોનામાં કેટલી તાકાત છે હું જાણું છું. અને આ બધાના સ્વાર્થને લીધે કેટલાક સાચા નેતાઓ જે તાકાતથી ખેડૂત માટે લડે છે ને ખેતી અને ખેડૂતને જાણે છે, એ લોકોને પણ આ લોકો બદનામ કરે છે. અને બીજી મુખ્ય વાત કહીને હું મારી વાત પૂરી કરું છું. ગાય હોય કે ભેંસ હોય, ભડકે એટલે દૂધ બારે. માણસ હોય ભડકે એટલે ભૂલ કરે. માણસ હોય એટલે ભડકે. જો એને ભડકાવવામાં આવે તો એનું ભવિષ્ય બગડે. ભવિષ્ય કે એવા લોકોના વ્યક્તિ કે સંગઠનમાં કોઈ ભવિષ્ય નથી હોતું જે ભડકે. કેજરીવાલ ખેડૂતની ચિંતા કરવા માટે નહીં, ભડકાવવા માટે આવે છે. ગુજરાતની શાંતિ, ખેડૂતની વેદનાની વાસ્તવિકતા આ કઈ જ સમજ્યા વગર માત્ર ભડકાવા આવે છે. એનો ભોગ ન બનતા મેં કહ્યું એવા એને પ્રશ્નો પૂછજો. વાસ્તવમાં સત્યને, ધર્મને નજર સમક્ષ રાખીને જે ખેડૂત માટે લડે છે એને માથે ચડાવજો, એને મદદ કરજો, એને સમય આપજો.
બાકી પોતાના મતલબ માટે, પોતાના સ્વાર્થ માટે, પોતાના રોટલા શેકવા માટે કોઈ વ્યક્તિ કે કોઈ ટોળકી કંઈ કરતું હોય તો એને ઓળખી જજો, નહીં તો રાતા પાણીએ રોવાનો વારો આવશે. બધા જ ખૂબ શાણા છે. મને ભરોસો છે કે આ લોકોના ખેલમાં તમે આવતા નહીં. સાચાને સાચો, ખોટાને ખોટો એ રીતે ઓળખજો અને પછી નિર્ણય લેજો. તો જ આપણે જગતના તાત, જગતના બાપ, એક જીવતો જાગતો ભગવાન પુરવાર થઈશું.